હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં? બાળકો, મહદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 2માં ભણીએ છીએ. આજે આપણે ભણીશું વિષય ગણિત. તો બાળકો, આપણે ગણિત વિષયની અંદર આજે કંઈક અલગ કરવાનું છે. શું કરીશું આજે? તો આજે આપણે ગણતરી કરવાની છે કે કેટલા રૂપિયા થાય છે. બરાબર? જે આપણે ઘડિયાના આધારે કરતા જઈશું. ગણતરી કરતા જવાની છે. ઘડિયાના આધારે આપણે ગણતરી કરીને જવાબ લખતા જવાના છે. તમારે પણ મારી સાથે સાથે પ્રશ્ન અને તેના જવાબો લખતા જવાના છે. તો ચાલો ફટાફટ બુક અને પેન્સિલ લઈ લેશો, સાથે ઇરેઝર પણ લઈ લેશો. હું તમારી રાહ જોઉં છું. ફટાફટ બુક, પેન્સિલ અને ઇરેઝર લઈને બેસી જશો. અને અહીં જે પ્રશ્નો આવે તે તમારે બુકમાં પહેલાં લખવાના છે અને ગણતરી કરીને તેના જવાબો પણ લખતા જવાના છે. તો પહેલા હાંસિયામાં સૂચના લખો. કેટલા રૂપિયા થાય છે એના આધારે આપણે પ્રશ્ન બધા આવશે અને પછી આપણે જવાબો પણ લખતા જઈશું. તમારે હાંસિયામાં આ સૂચના લખવાની છે. કેટલા રૂપિયા થાય છે? તો બાળકો, આ સૂચના લખાઈ ગઈ હશે. હવે આપણે જોઈએ પ્રશ્ન 1. પ્રશ્ન 1 આ પ્રમાણે છે. 5 રૂપિયાની 4 નોટ બરાબર ખાલી જગ્યા રૂપિયા. તો બાળકો, પહેલા તમે આ પ્રશ્ન બુકમાં લખશો, પછી આપણે તેની ગણતરી કરીશું. તો લખો. હું ફરીવાર આ પ્રશ્ન રિપીટ કરું છું. 5 રૂપિયાની 4 નોટ બરાબર ખાલી જગ્યા રૂપિયા. તો લખાઈ ગયો બાળકો. હવે જો 5 રૂપિયાની 4 નોટ એટલે કેટલા રૂપિયા થાય? તો આપણે પહેલા પુનરાવર્તી સરવાળો કરી જોઈએ. 5 ને 4 વાર સરવાળો કરવાનો. તો આવી રીતના 5 વત્તા 5 વત્તા 5 કરીએ. બરાબર? કેટલી વાર સરવાળો કર્યો? જો 5 નો 1, 2, 3 ને 4. તો 5 નો 4 વાર આપણે સરવાળો કર્યો તો કેટલા થશે? 20 થાય. બરાબર? જો 5 ને 5 10 ને 5 15 ને 5 20. આ 20 રૂપિયા થયા. હવે આપણે એને ગુણાકારની રીતે કેવી રીતના લખીએ? તો 5 ગુણ્યા આપણે 5 નો સરવાળો કેટલી વખત કર્યો? 1, 2, 3, 4. તો આપણે અહીં 4 લખશું. 5 ગુણ્યા 4 બરાબર કેટલા થાય? તો 5 જોક 20. બરાબર? તો અહીં જવાબમાં શું લખવાનું છે આપણે? 5 રૂપિયાની 4 નોટ બરાબર 20 રૂપિયા થાય. તો ચાલો બાળકો લખી લ્યો. પ્રશ્ન 1 તમે લખ્યો છે 5 રૂપિયાની 4 નોટ બરાબર ખાલી જગ્યા રૂપિયા. તો એમાં તમે લખશો 20.
પછી નીચે તેની સમજૂતી મેં આપી છે, તો એ પણ તમારે બુકમાં લખવાની છે. પહેલા તમારે 5નો સરવાળો 4 વખત કરવાનો છે અને બરાબર 20, અને પછી 5 ચોક 20. 5નો સરવાળો એટલે 5, આ 5 છે, અને કેટલી વખત સરવાળો કર્યો તો 4 વાર, તો અહીં 4 લખ્યા આપણે, તો 5 ચોક 20 થયા. તો ચાલો બાળકો લખી લ્યો ફટાફટ. ત્યારબાદ આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછી છે પ્રશ્ન નંબર 2 આ પ્રમાણે, 10 રૂપિયાની 6 નોટ બરાબર ખાલી જગ્યા રૂપિયા. તો 10 રૂપિયાની 6 નોટ હોય તો કેટલા રૂપિયા થાય? તો પહેલા આપણે 10નો સરવાળો કેટલી વખત કરીએ? 6 વખત, કારણ કે 6 નોટ છે એટલે આપણે 6 વખત સરવાળો કરીએ. તો આવી રીતના 10નો સરવાળો આપણે 6 વખત કરવાનો છે. તો અહીં આપણે 6 વખત સરવાળો કર્યો. 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 એમ 6 વખત આપણે સરવાળો કરવાનો. તો અહીં આપણે 10નો સરવાળો કેટલી વખત કર્યો છે? 6 વખત. તો આપણે જો પહેલા 10 કરવાના અહીં, અને સરવાળો કેટલી વખત એટલે 10 ગુણ્યા જેટલી વખત સરવાળો કર્યો એટલા. તો અહીં 6 વખત આપણે કર્યો, તો 10 ગુણ્યા 6, તો 10 ગુણ્યા 6 એટલે કે 10 6 કેટલા થાય? તો બાળકો 10નો સરવાળો તમે 6 વખત કરો તો પણ જવાબ 60 આવે, અને 10 6 પણ 60 થશે. આ પુનરાવર્તિત સરવાળો પણ એ જ આવશે, અને ઘડિયાના આધારે પણ અહીં 60 જ જવાબ આવે. તો લખો બાળકો, 10 રૂપિયાની 6 નોટ બરાબર 60 રૂપિયા. તમારે બુકની અંદર આ જવાબ લખવાનો છે. 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 એમ 6 વખત સરવાળો કરવાનો છે. 10નો 6 વખત સરવાળો કર્યો એટલે 10 6 60 થશે. તો ચાલો બાળકો લખી લ્યો. હવે આપણે જોઈએ એના પછીનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 3 આ પ્રમાણે છે, 20 રૂપિયાની 5 નોટ બરાબર ખાલી જગ્યા રૂપિયા. તો પહેલા પ્રશ્ન લખી લ્યો, પછી આપણે તેનો જવાબ મેળવશું. 20 રૂપિયાની 5 નોટ બરાબર ખાલી જગ્યા રૂપિયા. તો બાળકો અહીં 20 રૂપિયાની 5 નોટ એટલે કે આપણે 20નો સરવાળો 5 વખત કરીએ. તો 20નો સરવાળો 5 વખત કરીએ તો કેટલા થાય? તો આપણે ઘડિયાના આધારે પણ સાથે લખતું જવાનું છે. તો 20નો સરવાળો આપણે 5 વખત એટલે 20 ગુણ્યા 5 કરવાના છે. 20 ગુણ્યા 5 કરીએ કેટલા થાય? તો જો 20નો સરવાળો 5 વખત કર્યો તો શું જવાબ આવે છે? 100. જો 20 ને 20 40, 40 ને 20 60, પછી 60 ને 20 80, 80 ને 20 કેટલા થાય?
100 એટલે કે 20 નો સરવાળો 5 વખત કરીએ તો 100 રૂપિયા થાય. હવે 20 પંચા, અહીં આપણે 5 વખત સરવાળો કર્યો છે એટલે 20 પંચા 100. તો હવે આપણે ખાલી જગ્યામાં શું લખવાનું છે? 20 રૂપિયાની 5 નોટ બરાબર 100 રૂપિયા થાય. લખી લો બાળકો, 20 રૂપિયાની 5 નોટ બરાબર 100 રૂપિયા થાય. ચાલો બાળકો લખી લેશો ફટાફટ. ત્યારબાદ આપણે જોઈએ એના પછીનો પ્રશ્ન. જો તમારે સાથે સાથે આ સમજૂતી પણ લખતા જવાની છે. પુનરાવર્તિત સરવાળો અને ઘડિયાના આધારે બંને રીતે તમારે સમજૂતી લખતા જવાની છે. 20 નો તમારે પહેલા 5 વખત સરવાળો કરવાનો છે અને પછી 20 ગુણ્યા 5 કરવાના છે. બંનેનો જવાબ સરખો જ રહેશે. તો ત્યારબાદ આપણે જોઈએ હવે એના પછીનો પ્રશ્ન. એના પછીનો પ્રશ્ન છે કે 50 રૂપિયાની 3 નોટ બરાબર ખાલી જગ્યા રૂપિયા. તો બાળકો 50 રૂપિયાની 3 નોટ હોય તો કેટલા રૂપિયા થાય? જો તમારી પાસે 50 રૂપિયાની 3 નોટ હોય તો કેટલા રૂપિયા થાય? તો આપણે 50 નો પહેલા 3 વખત સરવાળો કરીએ. 50 વત્તા 50 વત્તા 50 કેટલા થાય? તો બાળકો અહીં 50 માં 50 નાખીએ કેટલા થાય? 100 રૂપિયા. હવે 100 રૂપિયામાં બીજા 50 નાખી દો તો કેટલા થાય? 150. બરાબર. હવે શું કરીએ આપણે? ઘડિયાના આધારે કરીએ તો 50 ગુણ્યા કેટલા લખશું? તો 50 નો 3 વખત સરવાળો કર્યો છે એટલે આપણે 50 ની 3 નોટ લેવાની છે એટલે આપણે શું લખશું? 50 ગુણ્યા 3 બરાબર કેટલા થાય? તો અહીં આપણે ઘડિયો બોલીશું, 5 નો ઘડિયો. કેટલા સુધી? 3 સુધી 5 નો ઘડિયો બોલીએ તો 5 એકા 5, 5 દુ 10, 5 તીરી 15. બરાબર. હવે આ 0 છે એ પાછળ લાગી જાય તો કેટલા થાય? 150. તો અહીં જેમ 5 નો ઘડિયો બોલીએ એવી રીતના 50 નો ઘડિયો. તો એમાં જવાબ આવે છે 50 તીરી 150. તો અહીં જવાબ મળે છે આપણને 150, જેને શું કહેવાય? 150. 150 હોય ને તો એને 150 પણ કહી શકાય અને 150 રૂપિયા પણ કહી શકાય. 50 રૂપિયાની 3 નોટ હોય તો એને 150 રૂપિયા કહેવાય. 150 પણ કહી શકાય અને 150 રૂપિયા પણ કહી શકાય છે. તો ચાલો બાળકો લખી લ્યો. 50 રૂપિયાની 3 નોટ બરાબર 150 રૂપિયા થાય. ચાલો બાળકો ફટાફટ લખી લેશો. ત્યારબાદ આપણે જોઈએ એના પછીનો પ્રશ્ન.
તો બાળકો હવે આપણે જોઈએ એના પછીનો પ્રશ્ન. આ પ્રશ્ન તમારે દરેકને લખાઈ ગયો હશે. તો આપણે હવે જોઈએ એના પછીનો પ્રશ્ન. અહીં પ્રશ્ન છે કે 60 રૂપિયા બરાબર 20 રૂપિયાની ખાલી જગ્યા નોટ. તો બાળકો 60 રૂપિયા આપણે કરવા છે, 60 રૂપિયાની જરૂર છે, તો 20 રૂપિયાની કેટલી નોટ આપણે જોઈશે? અહીં 20 રૂપિયાની નોટ લખ્યું છે, તો આપણે 20 રૂપિયાની કેટલી નોટ આપણી પાસે હોય તો 60 રૂપિયા થાય? તો જો 20 ને 20 કેટલા થાય? 40. 40 માં 20 નાખો 60, તો કેટલી નોટ થઈ? 3 નોટ થઈ. બરાબર. જો 20 ને 20 કેટલા થાય? 40. 40 ને 20 60. તો અહીં 20 નો સરવાળો 3 વખત કરીએ એટલે 60 રૂપિયા થાય. બરાબર. તો 20 ની નોટ કેટલી જોઈએ? 20 તરી 60 એટલે કે 20 ની નોટ 3 જોઈશે. તો લખો 20 રૂપિયાની 3 નોટ. 20 તેરી 60 એટલે કે 60 રૂપિયા કરવા છે, તો આપણે 20 રૂપિયાની 3 નોટ જોઈશે. તો લખી લો બાળકો આ પ્રશ્ન. આપણે 60 રૂપિયાની જરૂર છે અને આપણે 20 રૂપિયાની નોટ જોઈએ છે, તો કેટલી નોટ જોઈશે? તો 20 તરી 60 એટલે કે 20 રૂપિયાની 3 નોટ જોઈશે. તો ઉપર ખાલી જગ્યામાં તમારે લખવાનું છે 3. 20 રૂપિયાની 3 નોટ જોઈએ. તો ચાલો બાળકો, આ પ્રશ્ન લખાઈ ગયો. તો આપણે હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન છે આ પ્રમાણે: 45 રૂપિયા બરાબર 5 રૂપિયાની ખાલી જગ્યા નોટ. હવે આપણે 45 રૂપિયા જોઈએ છે અને આપણે 5 રૂપિયાની નોટ કેટલી જોઈશે? તો 45 રૂપિયા થાય. તો અહીં બાળકો આપણે 5 નો ઘડિયો બોલીએ. 5 ના ઘડિયામાં 45 ક્યાં આવે છે? જ્યાં 45 આવશે એટલી નોટ જોઈશે. તો અહીં આપણે 5 નો ઘડિયો બોલીએ તો 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 50, 50, 25, 5 છક 30, 5 સત્તા 35, 5 અઠ્ઠા 40, 5 નવ્વા 45. તો બાળકો 45 ક્યાં આવ્યું? 5 નવ્વા. એટલે અહીં આપણે પુનરાવર્તિત સરવાળાની રીતે લખીએ તો 5 નો ઘડિયો સરવાળો આપણે 9 વખત કરીએ ને તો 45 જવાબ આવે. અને 5 ગુણ્યા 9 કરીએ તો શું જવાબ આવે? 45. 5 નવ્વા 45 જવાબ મળે. જો 5 નો સરવાળો 9 વખત કરીએ તો પણ આપણને જવાબ 45 મળે. અને 5 નવ્વા 45 કરીએ, 5 નવ્વા કરીએ તો પણ આપણને 45 જવાબ મળે છે. તો અહીં આપણે 5 રૂપિયાની કેટલી નોટ જોઈશે? 9 નોટ જોઈશે. 5 રૂપિયાની 9 નોટ હોય ત્યારે 45 રૂપિયા થાય. તો લખી લો બાળકો, 5 રૂપિયાની 9 નોટ. ખાલી જગ્યા લખી છે એમાં તમારે લખવાનું છે 9. 5 રૂપિયાની 9 નોટ હોય ત્યારે 45 રૂપિયા થાય. તો ચાલો બાળકો, જો તમારે નીચેની સમજૂતી છે તે પણ તમારા બુકમાં લખતા જવાની છે. બરાબર છે?
તો લખતા જશો બાળકો. 5 9 45. પાંચ નવા 45. તો લખાઈ ગયું છે બાળકો. ત્યારબાદ આપણે જોઈએ પછીનો પ્રશ્ન આ પ્રમાણે છે. 50 રૂપિયા બરાબર ખાલી જગ્યા 10 રૂપિયાની ખાલી જગ્યા નોટ. 50 રૂપિયા બરાબર 10 રૂપિયાની ખાલી જગ્યા નોટ. તો પહેલા તમે આ પ્રશ્ન લખી લેશો, પછી આપણે તેનો જવાબ લખશું. તો લખી લો બાળકો. તો બાળકો અહીં 50 રૂપિયા આપણે જોઈએ છે અને 10 રૂપિયાની નોટ આપણે કેટલી જોઈશે તો 50 રૂપિયા થાય? તો બાળકો અહીં આપણે 10 નો સરવાળો કરતા જઈએ તો 10 ને 10 કેટલા થાય? 20. 20 માં 10 નાખો 30. 30 માં 10 40. 40 માં 10 નાખો તો કેટલા થશે? 50. તો બાળકો અહીં આપણે 10 નો સરવાળો કેટલી વખત કર્યો છે? તો 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 એટલે કે અહીં 10 નો સરવાળો આપણે 1 2 3 4 ને 5 વખત કર્યો છે. તો કેટલા થયા? 50. 10 નો સરવાળો 5 વખત કર્યો તો આપણને જવાબ મળ્યો 50. તો આ પુનરાવર્તિત સરવાળાની રીતે પણ આપણને જવાબ મળ્યો 50 કે 10 રૂપિયાની 5 નોટ હોય તો 50 રૂપિયા થાય. હવે ઘડિયાના આધારે પણ આપણને એ જ જવાબ મળે છે. ઘડિયાના આધારે કેવી રીતના ગણીએ? તો 10 ગુણ્યા આપણે સરવાળો કેટલી વખત કર્યો? 5 વખત, એટલે 10 ગુણ્યા 5 કરવાના. તો અહીં આપણે 10 નો ઘડિયો 5 સુધી બોલીએ તો આપણને જવાબ મળે છે એનો આ જ. કયો જવાબ મળશે? 50. તો ચાલો આપણે બોલીએ 10 એકા 10, 10 દુ 20, 10 તેરી 30, 10 ચોક 40, 10 પંચું 50. તો અહીં આપણે 10 નો સરવાળો 5 વખત કરીએ તો આપણને જવાબ મળે છે 50 અને 10 ગુણ્યા 5 કરીએ તો પણ આપણને જવાબ મળે છે 50. બરાબર? તો બંનેમાં જવાબ સરખો જ રહેશે. તો 10 ગુણ્યા 5 કર્યા એટલે કે 10 પંચા 50 એટલે કે 10 રૂપિયાની 5 નોટ જોઈશે તો 50 રૂપિયા થાય. 10 રૂપિયાની 5 નોટ હોય તો 50 રૂપિયા થાય છે. તો લખી લો બાળકો. તમે આ પ્રશ્ન લખ્યો છે ને, હવે સાથે એની સમજૂતી પણ લખી લ્યો. તો ચાલો બાળકો ફટાફટ લખી લેશો.
તો લખી લો બાળકો જલ્દી જલ્દી. સરસ અક્ષરે તમારે આ લખતા જવાનું છે બાળકો. આ તમારે પછી આગળના ધોરણમાં પણ કામ લાગે છે. તમારે આગળના ધોરણમાં પણ આ ભણવાનું આવશે. તો તમને અત્યારથી આવડી જાય તો તમને આગળના ધોરણમાં ઈઝી પડે. તો ચાલો આપણે જોઈએ હવે એના પછીનો પ્રશ્ન. એના પછીનો પ્રશ્ન આ પ્રમાણે છે. 80 રૂપિયા બરાબર 20 રૂપિયાની ખાલી જગ્યા નોટ. હવે બાળકો આપણે 20 રૂપિયા જોઈએ છે અને આપણે 80 રૂપિયા જોઈએ છે અને આપણે 20 રૂપિયાની કેટલી નોટ જોઈએ તો 80 રૂપિયા થાય. તો ફરી પાછું આપણે 20નો સરવાળો કરીએ તો 20 વત્તા 20 કેટલા થાય 40 અને 40માં 20 નાખો તો 60 અને 60માં 20 નાખો તો થાય 80. તો અહીં આપણે 20નો સરવાળો 4 વખત કરીએ. જો 20 ને 20 કેટલા થાય 40, 40 ને 20 60, 60માં 20 નાખો તો કેટલા થશે 80. તો અહીં આપણે લખીએ 80. તો અહીં આપણે હવે ઘડિયાના આધારે કેવી રીતના લખશું તો જો 20 છે 20ની નોટ જોઈએ છે એટલે આપણે 20 લખવાના, પછી ગુણ્યા તો 20 અહીં 4 કેટલી વખત આપણે સરવાળો કર્યો 20નો 1 2 3 ને 4 તો 20 ચોક લખવાનું. અહીં આપણે 4 એટલે શું કહેવાય એને ચોક. 20 ચોક 20 ચોક કેટલા થાય તો 20 ચોક 80 બરાબર. તો જેવી રીતના તમે 2નો ઘડિયો બોલો છો ને એવી જ રીતના 20નો ઘડિયો બોલવાનો. કેમ 2ના ઘડિયામાં 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6 એવી રીતના 20 એકા 20, 20 દુ 40, 20 તેરી 60 અને 20 ચોક 80 બરાબર. દરેકમાં પાછળ 0 લાગી જાય. એવી રીતના 20નો ઘડિયો આવે જે સાવ ઇઝી. જેમ તમને 10નો ઘડિયો ઇઝી છે એમ 20નો ઘડિયો પણ ઇઝી છે. 20 ચોક 80 તો અહીં આપણે 20 રૂપિયાની 4 નોટ જોવે. તો લખી લો એનો જવાબ 20 રૂપિયા બરાબર 80 રૂપિયા બરાબર 20 રૂપિયાની 4 નોટ જોઈએ. તો લખો બાળકો સરસ અક્ષરે તમારે આ લખવાનું છે. તમે આ પ્રશ્ન લખ્યો છે હવે સાથે એનો જવાબ પણ લખશો. તો ચાલો બાળકો ફટાફટ લખી લઈશું. તો બાળકો આજે આપણે આ ઘડિયાના આધારે પ્રશ્નના જવાબ લખ્યા, રૂપિયાની ગણતરી કરી બરાબર. તો હવે આપણે આજનો લેક્ચર આપણો અહીં પૂરો થાય છે. હવે આપણે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. તો તમારે ઘરકામમાં આજે લાવવાનું છે. આજે ઘડિયાળના આધારે પ્રશ્નો લખ્યા છે એ પ્રશ્ન તમારે તમારા બુકની અંદર સરસ અક્ષરે લખવાના છે અને જવાબ સાથે ફોટો પાડીને મોકલવાનો છે. એ થશે તમારું ઘરકામ. તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.